માતાજી જય શ્રી કૃષ્ણ. દેખો આજ તો બધા બે જશું મસ્ત મજાનો અને અમારે જવું છે મંદિરે દીવો ભરવા. મને તો દિવેટનું તો નહીં મળતું. મારા મમ્મી પહેલાં ભણ્યા તેમાં મમ્મી ભણશે અને અમારા આજમાં મમ્મીએ કુલિયર ધરાય છે બળિયા વાપણી. હવે તો ઘેર જ મળીએ ગાઈશ. એટલે ઘરે દીવાબત્તી કરીએ ને એટલે એક દીવો કરી દઈએ એટલે બળિયા બાપડો થઈ જાય. જ્યાં દ્વારકા જતો ને તે કહું સેફલી ઘેર આવતો રહીએ ને કશું થાય નહીં તો દીવો કરી જાય તો અમે સેફલી ઘેર આવી ગયા હતા. જય દીવાબત્તી અને જય સરગાબત્તી ભરાવશે અને બાપા ગાડી સાફ કરીશી. ઢોકળો ધોવાનો છે ફ્રીજની બધી વસ્તુ. દેખો કઈ શીતલ કેમ મન ના લેતી. ચલો ગાઈસ મળીએ થોડીક વાર અહીં કારણ કે આ ધોવસી મારે તો ધોઈ કાઢી ફટોફટ. ઓકે ખીચડી કુલેર વગાડી રોટલી ને કેરી અને આ બધા ઓડિયન્સ ટીવી જોવા આવ્યા છીએ. અમે બ્લોગ જોઈએ છે બધાના એ બધા જોવી જ છે આગળનો. અમે તો આ તો મૂળમાં મમ્મી જ છીએ. શીતલ જઈ મહેસાણા મેથી પલાળી છે, ગોટાનું ખીરું પલાળી છે, મેં પલાળીશ કહીશ મેં. હવે હવે જાઉં છું ઘરમાં કચરો વાળી ને હવે સીધી જાઉં છું ધાબા ઉપર. મારા મમ્મી દેખો ચક્કાને ધાર કાઢે અને ફ્રીજમાં બધું ગોઠવવાનું છે પણ મોડે ગોઠવીશું કારણ કે એવું મોડે ગોઠવવાનું. અને બહાર જેલા ઉતરી છે હાલ જ ના મમ્મી અહીંથી ડબલામાં ભેગા કરીએ છીએ. કોણ બહાર ભેગા કરા. આ તો હું એકલી જ છું ગાઈસ કાંટલો પાથરવા. જોઈએ બધો પથરાઈ જાય ખાલી એક ડબલ બેડનું નહીં ફાવતું. અને એમાં તો વદરાણા છે તો ઉપર વિચારથી ગાંટલો પાથરું કે નહીં. દેખા ચોકસી બીજો અરે પાણી હોય જ ગાય છે માર તો જ્યાં કુંડો ભરી હશે એમાં દેખ એક્ઝેક્ટ માળાને છે. ચલો કચરો વાની મૂળ પાથરી દીધા. શીતલનું અહીં સેટ કરી દીધું. થાકી જઈ એકલી એક ગાદલા ઊંચા કરીને પછી મૂકી દીધા. 3 જ હતા એટલે આમ તો 2 જણ આવીએ પણ આ તો એકલી જ આવીશું કચરો વારે ધાબા ઉપર ને પાથરી દીધું છે. ઊંચા નેચી આવી પણ રાત્રે હરખું કરી દઈશ વાંધો નહીં. કાં તો એમને હોઈ જઈએ અમે તો કશું નહીં. તમને અમારા વિડીયો પસંદ આવતો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધતા રહું જોવાની જઈ મા મમ્મી મા પપ્પા જોડે વાત કરો. ગોટા બનાવે કે તમે આવો પછી બનાવીએ. ચલો બાય મળીએ થોડીક વાર. તમે બોલાવો છો